હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે વેજીટેબલ પરોઠા બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો ફ્રેન્ડ, અત્યારે શિયાળામાં સરસ મજાની આપણને શાકભાજી મળી રહી છે. તો મેં શું લીધું છે તે જોઈ લઈએ આપણે. મેં કોબીજ લીધી છે, મૂળો લીધો છે, ગાજર લીધું છે, અને આ મરચું લીધું છે, શિમલા મિર્ચ લીધું છે, કોથમીર અને ફ્લાવર લીધું છે, અને આપણે એક મોટો બટાકો આપણે બાફીને લીધો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ આપણે. જો આપણે એક કઢાઈ લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે, અને એમાં 1 ચમચી જેટલું આપણે બટર નાખી દઈશું. તમે તેલ પણ નાખી શકો છો. અને હવે આપણે એમાં હિંગ નાખીશું થોડી. અને આપણે જે આ વેજીટેબલ લીધા છે ને એ આપણે અંદર નાખી દેવાના છે. સ્ટેપ બાય સ્ટેપ બધું નાખી દઈશું અંદર, અને એને સરસ રીતે સાંતળી લઈશું આપણે. એમાં આપણે થોડું મીઠું નાખી લઈશું. એટલે આપણા શાકભાજી થોડા જલ્દી ચડી જાય. અને 1-2 મિનિટ સુધી આપણે સાંતળી લેવાનું છે. અને જો તમે ડુંગળી ખાતા હો તો તમે ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો આમાં. અને અત્યારે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પરોઠા. તો તમે પણ બનાવીને ટ્રાય કરો. તમને જે ભાવતી હોય એ શાકભાજી નાખી શકાય છે. બાફીને પણ લઈ શકાય છે અને આવી રીતે સાંતળીને પણ લઈ શકાય છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણા આ જે વેજીટેબલ છે સરસ સંતળાઈ ગયા છે અને પાણી પણ બધું બળી ગયું છે. હવે આપણે એમાં મસાલો કરી દઈશું. આપણે મીઠું નાખ્યું હતું એટલે હવે બીજો મસાલો લઈશું. આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર, પછી મરી, ચાટ મસાલો, આમચૂર પાવડર એ બધું લીધું છે. એ બધું નાખી દઈશું આપણે. તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનું. અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે. અને હવે આપણે ગેસ બંધ કરી લઈશું. અને આપણે જે બટાકું બોઇલ કરીને રાખ્યું હતું એ નાખી દઈશું અંદર, અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. જો આપણું આ પૂરણ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, હવે એને આપણે ઠંડુ કરી લઈશું. જો આપણું સરસ મજાનું પૂરણ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે પરોઠો બનાવી લઈશું. અને મેં અહીંયા રોટલીનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે. તો ચાલો આપણે બનાવી લઈએ. આપણે જેવડો પરોઠો બનાવવો હોય એ પ્રમાણે આપણે લોટનો લુવો લેવાનો છે. મેં આવડો લુવો લઈ લીધો છે. હવે આપણે પરોઠો વણીશું. જો આપણે લુવો લઈ અને એને વણી લઈશું. એકદમ સરસ મોટો રોટલો વણી લેવાનો છે આપણે. હું ચોરસ બનાવીશ, આપણે ગોળ પણ બનાવી શકીએ છીએ. આવી રીતે સરસ રીતે વણી લેવાનું છે આપણે. અને લોટ થોડો ઢીલો જ રાખવાનો છે આપણે, એટલે સરસ રીતે વણાય. રોટલી જેવો લોટ રાખવાનો છે આપણે. જો વણી લીધું છે આપણે. હવે આપણે એમાં પૂરણ પાથરી દઈશું. આવી રીતે સરસ રીતે બધે પૂરણ પાથરી દેવાનું છે આપણે. અને હવે એને આવી રીતે વાળી લઈશું. અને હવે ફરીથી આપણે કોરો લોટ ભભરાવી લેવાનો છે ઉપર, અને ફરીથી આપણે વણી લઈશું. ચારે બાજુથી વણી લેવાનો છે આપણે. થોડોક મોટો કરી લેવાનો છે આપણે. જો આપણો પરોઠો વણાઈ ગયો છે, હવે એને આપણે ચડવી લઈશું. જો આપણે એક તેવી મૂકી દીધી છે ગેસ ઉપર અને ગરમ થઈ ગઈ છે, એટલે આપણે નાખી દઈશું અને એને ચડવા દઈશું. એક બાજુથી ચડી જાય એટલે એને આપણે ઉથલાવી લઈશું. આ દહીં સાથે અને ટામેટો કેચઅપ સાથે, ગ્રીન ચટણી સાથે, લસણની ચટણી સાથે ખૂબ સરસ લાગતો હોય છે. તમને જેની સાથે ભાવે એ રીતે તમે લઈ શકો છો. રાયતા જોડે પણ ખૂબ બેસ્ટ લાગે છે. તો જો હવે આપણે એને ઉથલાવી લઈશું. અને નીચે બરાબર સરસ રીતે ચડવા દઈશું આપણે.
અને એમાં આપણે બટર નાખીશું. તમે તેલ બટર કંઈ પણ લઈ શકો છો. સાતડવા માટે ઘી પણ લઈ શકાય છે. અને એને શાંતિથી ધીમા તાપે જઈને આપણે ચડવીશું, એટલે પ્રોપર અંદર સરસ ચડી જાય. આવી રીતે આપણે ચડવી લઈશું બરાબર. જો ફ્રેન્ડ, સરસ મજાનો આપણો પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આવી જ રીતે બીજો પરોઠો બનાવી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, જો સરસ મજાના આપણા વેજીટેબલ પરોઠા બનીને તૈયાર છે અને તમે સરસ મજાના દહીં સાથે મેં સર્વ કર્યા છે. તમે પણ બનાવો, ખૂબ સરસ બને છે. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.